નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું ભાવનગરથી તળાજા જતો રસ્તો વચ્ચે ત્રાપજ ગામ આવે છે. ત્રાપજ ગામમાં ભગવતી માવાવાળા સાહેબ અહીંનો પેંડો અને તાજો ગરમમાં ગરમ માવો જેને ખાધો હશે ને એને તો ખ્યાલ જ હશે. તો જે લોકોએ નથી ખાધું એકવાર અહીં માવો અને પેંડા તો ટેસ્ટ કરજો. પણ આજે તમને નાયલોન ગાંઠિયા કઈ રીતે બને ને ભાવનગરી તે બતાવવાનો છો. કેવો ટેસ્ટ છે તે સાથે ત્યાં જઈને ટેસ્ટ કરીને બતાવે. ચાલો તાર રામ દાદા. આવી ગયું તેલ. અત્યારે આપણે ભાવનગરી ગાંઠિયા કઈ રીતે બને ને આપણે જોવાના છે. અંદર તેલ નાખી દીધું છે. કેમ છે ભરતભાઈ? બસ મજામાં. આ અત્યારે આપણે કઈ વસ્તુ બનાવી રહ્યા છીએ? આપણે ભાવનગરી નાયલોન ગાંઠિયા બનાવ્યા છે. આની અંદર શું તમે નાખ્યું છે? આની અંદર છે બેસન, હા, પાણી, હા, તેલ, મીઠું અને સોડા. બરોબર. અને આ સ્પેશિયલ ભાવનગરી ગાંઠિયા આ બનાવવાના. સ્પેશિયલ ભાવનગરી ગાંઠિયા બનાવીએ છીએ. જો આ જારા લઈ લીધો ને તેલ આપણે નાખ્યું છે. ગરમ થઈ જાય એટલે પાડશે લાઈવ. તો હવે તૈયાર આપણું તેલ આવી ગયું. હા, આવી ગયું છે. આ લોટ લઈ લીધો અને આ રીતે હાથે પડે ભાઈ. જો આ મશીનમાં પાડવામાં અને હાથે પાડવામાં જે ટેસ્ટમાં ફેર પડી જાય ને એ આખો અલગ જ છે. જે લોકો ખાતા હોય ને એને ખ્યાલ આવી જાય. આ જો ભાવનગરી ગાંઠિયા જો ફર્સ્ટ ક્લાસ બની ગયા છે. વાહ વાહ. આપણે ભરતભાઈ દરેક વસ્તુ હાથે જ બનાવીએ છીએ. હા, આપણે દરેક વસ્તુ હાથ જ બને છે. જોઈ શકો છો. ભાવનગરી નાયલોન. બાય. જો તમે એકદમ મુલાયમ. મેન છે આ રીતે પાડવાની કારીગરાઈ જ છે. જો આમાં છટકી જાય છે તો તેલમાં હાથ વયો જાય. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ગાંઠિયા પાડવામાં શું વાત. જોઈ શકો છો બીજો ગાણ કમ્પ્લીટ થઈ ગયો છે. જોરદાર રીતે આ ભાવનગરી ગાંઠિયા પડી રહ્યા તેમ જોવો મિત્રો. વાહ ભાઈ વાહ. જોઈ શકો ગરમમાં ગરમ ગાંઠિયા તૈયાર છે ભાવનગરી. સરસ મજાનો હતો. 5મો ચોથો ગાણી પણ કમ્પ્લીટ થઈ રહ્યો છે.
જોઈ શકો છો આખો પલટાઈ દેવામાં આવે છે. અત્યારે જો આ ગાણે પણ એકદમ ચડી ગયો છે. ગાંઠિયા અત્યારે તમે જોઈ શકો છો આખો તાવડો ભરાઈ ગયો છે. તમે જુઓ ગરમમાં ગરમ હો. આ પેંડા કેટલા વર્ષથી બનાવો છો તમે? 1981 થી. 81 થી? હા, 44 વર્ષ જેવું થયું છે. હા. અને એડ્રેસ કોઈને ખાવા આવવું હોય તો કઈ? ભગવતી માવાવાળા, ત્રાપજ ગામ. ત્રાપજ ગામ, ભગવતી ભગવતી માવાવાળા. બરોબર. આ તમારા વ્હાઈટ પેંડા વ્હાઈટ પેંડા. જોઈ શકો. આ વ્હાઈટ પેંડા દાદા. હા, વ્હાઈટ પેંડા. આ માવો છે આ હા. થાબડી એનાથી નથી તેમ પ્રખ્યાત છો? હા, ત્રાપજનો માવો પ્રખ્યાત છે. મુંબઈ સુધીનો બહાર જાય બધી. આ જ માવો? મુંબઈ, હા, આ જ માવો. આ ક્વોલિટીમાં કોઈ ફેરફાર નહીં. તે 1981 એક જ ધારો આવે આમાં, કોઈ ફેરફાર ન થાય. આ માવો છે જેને વ્હાઈટ પેંડા જોતા આ વ્હાઈટ વ્હાઈટ પેંડા પેંડા છે. છે, માવો છે. અને અહીંયા ફરસાણી તાજે તાજો બનતો હોય છે. ફરસાણ તાજું બધું. આ ગરમા ગરમ ગાંઠિયા નીકળે છે. આ ગરમમાં ગરમ જો આપણે માલ ભરી લીધો છે એકદમ ભાવનગરી નાયલોન. ટેસ્ટ કરીને બતાવીએ તમને. શકો છો આ એકદમ નાયલોન ભાવનગરી ગાંઠિયા ગરમમાં ગરમ. અને ભાઈ આ ખાવાની જે મજા છે ને આખી અલગ જ છે. હું આવી ગયો છું ભગવતી માવાવાળાને ત્યાં, જે આપણે લાઈવ ગાંઠિયાનું મેકિંગ તમને બતાવ્યું. અને ટેસ્ટ કરીએ. આજે ગરમમાં ગરમ મરચું હોય અને આ ગાંઠિયા હોય ભાઈ, મોજ આવી જાય હો. આ મોજ લેવી હોય, આ ગાંઠિયા ખાવા હોય, નંબર આપી દઈશ, તમારે મગાવો હોય તો મગાવી શકો છો. અને જો ત્રાપજથી નીકળો તમે તળાજાથી, ત્રાપજ ભાવનગર બાજુ આવતા હોય તો ત્રાપજ વચ્ચે જ આવે. એકવાર ટેસ્ટ કરવા પહોંચી જજો. અહીંયા તમને માવા છે, મીઠાઈ છે, એનાથી આ જગ્યા બહુ ખાસી ફેમસ છે. એટલે એકવાર અહીંના પેંડા પણ ટેસ્ટ કરજો, મજા આવી જશે. જો આ વિડીયો સારો લાગ્યો તો વધુ શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.